ચીખલી તાલુકામાં લોકોની આરોગ્ય સેવામાં મહત્વપૂર્ણ વધારો કરતા ચીખલી ખાતે આવેલ સ્પંદન હોસ્પિટલ દ્વારા 24 કલાક કાર્યરત બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ નવી સુવિધાથી ઇમરજન્સી સમયે દર્દીઓને સરળતાથી બ્લડ ઉપલબ્ધ બની રહેશે। આ સેન્ટરનું ઉદ્ઘાટન ડોક્ટર પ્રદીપ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રસંગે કૈઝન ગ્રુપના પ્રતિનિધિ તરીકે ડોક્ટર હિમાંશુ અને શ્રી અનિલ દંતાણી સહિત ડોક્ટર પાર્થ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વલસાડ રક્તદાન કેન્દ્રના ટ્રસ્ટી ડોક્ટર વિશ્વલ અને એચઓડી ડોક્ટર કમલની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી। આ બ્લડ સ્ટોરેજ સેન્ટરનું સંચાલન અને દેખરેખ ડોક્ટર ઝીલ પટેલ પેથોલોજિસ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે, જેથી દર્દીઓને સુરક્ષિત અને વિશ્વસનીય સેવા મળી રહેશે। વિશેષ રૂપે દર્દીઓને સહાયરૂપ થવા માટે બ્લડ માત્ર 1300 રૂપિયાના કિફાયતી દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે। ચીખલીના થાલા વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલ આ સેન્ટર હવે 24 કલાક ઇમરજન્સી સેવા માટે તૈયાર છે, જેનાથી અનેક જીવ બચાવવામાં મદદ મળશે। ચીખલીની સ્પંદન હોસ્પિટલ મેનેજ બાય કૈઝન ગ્રુપમાં આજરોજ બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે। ઇનોગ્રેશન ડોક્ટર પ્રદીપ પટેલ સરે કર્યું છે। ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં અમે એક ફેસિલિટી ઊભી કરી છે, જેથી કરીને આજુબાજુ ગામના વિસ્તારના લોકોને 24/7 ગમે ત્યારે બ્લડ મેળવી શકે છે। અમે આ સેન્ટર એટલે જ ઊભું કર્યું છે કે આપણા આજુબાજુના ગામ વિસ્તારમાં જે લોકોએ બિલ્લી મોરા કાં તો વલસાડ જવું પડે છે મધરાતે, એ લોકોને હવે એ બ્લડ ચીખલીની સ્પંદન હોસ્પિટલ મળી રહેશે। અને અમે એક એવી રીતે વ્યવસ્થા અને ઊભી ફેસિલિટી ઊભી કરી છે, જેથી કરીને માત્ર 1300 રૂપિયામાં બ્લડ મળી જશે। સો કોઈ પણ પેશન્ટને જે દૂરથી આવું સગા આવવું હોય તે લોકો ચીખલી સ્પંદન હોસ્પિટલ કોન્ટેક્ટ કરી શકે છે અને તે લોકોને અહીંયા બ્લડ મળી જશે। આ અમારું જે બ્લડ સ્ટોરેજ સેન્ટર છે એ વલસાડ રક્તદાન કેન્દ્ર 3 એ લોકોના સપોર્ટથી અમે સ્ટાર્ટ કર્યું છે અહીંયા। તો અમારી અપીલ દરેક ગામજનોને છે, દરેક સરપંચ લોકોને છે કે આપણે મળીને કેમ્પ કરીએ અને અમને જેટલી વધારે બોટલ મળશે સો અમે સ્ટોર કરી શકશું અને તમને એક સારા અને નોમિનલ ભાવમાં આપી શકશું, જેથી કરીને દર્દી લોકો માટે એક રાહત રહે। થેન્ક યુ। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।